બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી બનાસ નદી બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસ નદી જીવંત બનતા ખેડૂતો તેમજ લોકોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં બનાસકાંઠાની મુખ્ય ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા નદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બનાસ નદીમાં નવા નીર આવતા લોકોએ નહાવાની પણ મજા માણી હતી. છેલ્લા કેટલાય સમયથી સૂકી ભટ્ટ પડેલી બનાસ નદીમાં નવા નીર આવતાની સાથે દાંતીવાડા ડેમમાં પાણી જશે, જેનાથી આગામી સમયમાં પાણીના તળ ઉપર આવશે તેવું પણ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉપરવાસમાં એટલે કહી શકાય કે રાજસ્થાનમાં વધુ વરસાદ હોવાથી બનાસ નદી બંને કાંઠે વહી રહી છે. ખૂબ જ ઉત્સાહનો માહોલ એટલા માટે કે કેટલાય સમયથી બનાસ નદી સૂકી ભંઠ પડી હતી. કહી શકાય કે ઉપરવાસમાં વધુ પડતા વરસાદ હોવાથી હાલ આ પાણી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે. વિશ્વેશ્વર મહાદેવના મંદિરથી પસાર થતી ઇકબાલગઢ અને અમીરગઢથી પસાર થતી આ બનાસ નદીના નવા નીરને લોકોએ વધામણા કર્યા છે. ખાસ કરીને જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં લોકોની ખુશી જોવા મળી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આ નદીને જોવા માટે ઉમટ્યા છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી પાણીને લઈને ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ આ વખતે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસ નદી બંને કાંઠે આવતા બનાસવાસીઓમાં અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતોમાં વધુ પડતી ખુશી જોવા એટલા માટે મળી રહી છે કે બનાસકાંઠાના ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. ત્યારે હવે જો આવી જ રીતે બનાસ નદીમાં નવા નીર આવતા રહેશે તો ચોક્કસથી આગામી સમયમાં ભૂગર્ભના જે તળ છે એ જળવાઈ રહેશે.